ચાલો આજે આપણે વાત કરીએ ડાયાબિટીઝ અને કિડનીના રોગની સારવાર વિશે. એમાં આવેલા એક બહુ જ મોટા કહી શકાય કે ક્રાંતિકારી ફેરફાર વિશે. આ એક એવી નવી રીત છે જે ખરેખર દર્દીઓનું જીવન બદલી રહી છે. તો ચાલો ઊંડા ઉતરીને સમજીએ કે આ બધું છે શું. જુઓ, વર્ષોથી આપણા મગજમાં એક જ વાત હતી: ડાયાબિટીસ એટલે શુગર કંટ્રોલ કરો, બસ. પણ સવાલ એ છે કે જેમને કિડનીની પણ તકલીફ હોય એમના માટે શું આટલું જ કાફી છે? જવાબ છે કદાચ ના. અને બસ આ જ ના આપણને સારવારની એક આખી નવી દુનિયામાં લઈ જાય છે. સારું, તો સૌથી પહેલાં એ સમજીએ કે આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ. આ એક એવું કોમ્બિનેશન છે એટલું ખતરનાક કે તેને હાઈ રિસ્ક કહેવું પડે. જ્યારે ડાયાબિટીઝ અને કિડનીની બીમારી ભેગી થાય ને ત્યારે જોખમ ખરેખર બમણું થઈ જાય છે. તો આપણે એવા દર્દીઓની વાત કરી રહ્યા છીએ જેમને ટાઈપ 2 ડાયાબિટીસ છે અને સાથે સાથે એમની કિડનીની કામ કરવાની ક્ષમતા, જેને આપણે EGFR કહીએ છીએ, એ 60થી ઓછી થઈ ગઈ છે. અથવા તો બીજો સંકેત, એમના પેશાબમાં પ્રોટીન જઈ રહ્યું છે. ટૂંકમાં આ એવા લોકો છે જેમની કિડની પર રીતસરનો ખતરો મંડરાઈ રહ્યો છે. અને અહીંયા આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. એકદમ ચોંકાવનારી વાત. મોટાભાગના લોકોને શું લાગે કે ભાઈ કિડનીની બીમારી છે તો ડર કિડની ફેલ થવાનો જ હોય. પણ હકીકત એ છે કે આવા દર્દીઓ માટે કિડની ફેલ થવા કરતાં હાર્ટની બીમારીથી મૃત્યુ પામવાનું જોખમ અનેક ગણું વધારે છે. અને એટલે જ સારવારની જે જૂની રીતો હતી એ હવે પૂરતી નથી. તો આનાથી આપણને એ સમજાય છે કે હવે સારવારના લક્ષ્યોને ફરીથી વિચારવા પડશે. હવે વાત ખાલી બ્લડ શુગરના આંકડા પૂરતી સીમિત નથી રહી, એનાથી ઘણું આગળ જોવાની જરૂર છે. તો આજના સમયમાં સારવારના લક્ષ્યો કેવા હોવા જોઈએ? જુઓ, આ 5 મુખ્ય પાયા છે. પહેલું, તંદુરસ્ત જીવનશૈલી. બીજું, દરેક દર્દી માટે અલગથી શુગરનું લક્ષ્ય નક્કી કરવું. ત્રીજું, વજન કંટ્રોલમાં રાખવું. અને ચોથું અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, હૃદયરોગનું જોખમ ઘટાડવું અને કિડનીને ફેલ થતી બચાવવી. તમે જોયું? શુગર કંટ્રોલ આ 5માંથી ખાલી એક જ ભાગ છે. અસલી ફોકસ હવે હૃદય અને કિડની જેવા આપણા મુખ્ય અંગોને બચાવવા પર છે. આ જ તો છે આખો નવો એપ્રોચ. અને આ એક વાક્ય આ આખા વિચારનો સાર છે. કિડનીની બીમારીમાં ગ્લુકોઝ કંટ્રોલ જરૂરી તો છે, પણ એ એકલું પૂરતું નથી. મતલબ કે સાચી જીત રિપોર્ટના આંકડા સુધારવામાં નથી, પણ શરીરના અંગોને બચાવવામાં છે. તો હવે આપણે આવીએ છીએ સૌથી મહત્વના ભાગ પર, જેને આપણે કહી શકીએ ઓર્ગન પ્રોટેક્શન પ્લેબુક, એટલે કે અંગોને બચાવવા માટેની આધુનિક સારવારની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ. ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. જુઓ, કોઈપણ સારી સારવારનો એક મજબૂત પાયો હોય છે, બરાબર? અહીંયા એ પાયો છે ACE ઇન્હિબિટર અથવા ARB જેવી દવાઓ. આ દવાઓ શું કરે? એ કિડની પરનું પ્રેશર ઓછું કરે છે. સમજો કે કોઈ પાણીની પાઇપ પરનું દબાણ ઘટાડી દે, બસ એવું જ. અને આ રીતે કિડનીને સુરક્ષિત રાખે છે. પણ આ તો ખાલી પાયો છે. આ પાયાની ઉપર એક એવું પગલું આવે છે, એક એવી દવા આવે છે જે ખરેખર આખી ગેમ બદલી નાખે છે. અને એનું નામ છે SGLT2 ઇન્હિબિટર્સ. આ કોઈ સામાન્ય શુગર ઘટાડવાની દવા નથી. આ તો કિડની માટે એક સુરક્ષા કવચ જેવું છે. એ હૃદયને પણ મજબૂત બનાવે છે. અને સૌથી ખરાબ પરિણામો, જેમ કે કિડની ફેલ થવી કે હાર્ટ એટેક, એનાથી પણ બચાવે છે. સાચું કહું તો આ દવા એક રીતનો ચમત્કાર છે. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે આ દવા ક્યારે શરૂ કરી શકાય છે, ખબર છે? જ્યારે કિડનીની કામ કરવાની ક્ષમતા ઘટીને માત્ર 20 પર પહોંચી ગઈ હોય ત્યારે પણ. એનો મતલબ કે ગમે તેવી ગંભીર હાલતમાં પણ આશાનું એક કિરણ હજુ બાકી છે. અને અહીંયા જુઓ, વિચારસરણીમાં કેટલો મોટો બદલાવ આવ્યો છે. જૂનો નિયમ શું હતો કે ભાઈ જો કિડનીનું કામ ઘટવા લાગે તો આ દવા બંધ કરી દો. પણ હવે નવો નિયમ શું કહે છે કે જ્યાં સુધી દર્દીને ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટની જરૂર ન પડે ત્યાં સુધી આ દવા ચાલુ જ રાખો. કેમ? કારણ કે હવે આપણે જાણીએ છીએ કે આ દવા લાંબા ગાળે અંગોનું રક્ષણ કરે છે. તો હવે આખી સારવારનો રસ્તો એકદમ સાફ છે. સ્ટેપ 1, ACE અથવા ARB દવાઓથી પાયો મજબૂત કરો. સ્ટેપ 2, SGLT2 ઇન્હિબિટરથી કિડની અને હૃદયને સુરક્ષિત કરો. અને સ્ટેપ 3, આટલું કર્યા પછી પણ જો શુગર કંટ્રોલમાં ન આવે તો GLP-1 RA નામની દવા ઉમેરો. બસ આટલું સરળ છે. ચાલો આ 2 મુખ્ય દવાઓના ગ્રુપને સરખાવીએ. SGLT2 ઇન્હિબિટર્સ એ કિડની અને હૃદય બંને માટે સુપરસ્ટાર છે. પણ જો કોઈ કારણસર એ ન આપી શકાય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે GLP-1 RA નો મજબૂત વિકલ્પ છે,
જે ખાસ કરીને હૃદય માટે બહુ જ સારો છે અને સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. પણ એક મિનિટ, શું ભાતખાની દવાઓ લખી દેવા પૂરતી છે? શું સફળ સારવાર માટે બીજું કંઈ જરૂરી નથી? બિલકુલ છે. ચલો એના પર નજર કરીએ. જુઓ, સારામાં સારી દવા પણ ત્યારે જ કામ કરે જ્યારે એની સાથે બીજી વસ્તુઓ જોડાયેલી હોય, જેમ કે દર્દીને રોગ વિશે યોગ્ય શિક્ષણ અને સપોર્ટ મળવો. બીજું, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો, જેમ કે સતત ગ્લુકોઝ મોનિટર. અને ત્રીજું અને સૌથી અગત્યનું એ જોવું કે દર્દી આ સારવારનો ખર્ચ ઉઠાવી શકે છે કે નહીં. આ 3 વસ્તુઓ વગર સારવાર અધૂરી છે. અને આ વાત દિલ પર લેવા જેવી છે. જો સારવારના લક્ષ્યો પૂરા ન થાય તો એમાં ભૂલ મોટાભાગે સિસ્ટમની હોય છે, દર્દીની નહીં. આનો અર્થ એ છે કે દર્દી પર દોષનો ટોપલો ઢોળવાને બદલે આપણે એ વિચારવું જોઈએ કે આપણી સિસ્ટમમાં શું ખામી છે. શું એમને પૂરતું માર્ગદર્શન મળ્યું? શું સારવાર અમને પરવડે એવી છે? જવાબદારી ફક્ત દર્દીની નથી. સારું, તો આટલી બધી વાતચીત પછી આખરે આપણે ક્યાં પહોંચ્યા? ચલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. તો આ 5 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, ડાયાબિટીસ સાથે કિડનીની બીમારી હોય તો SGLT2 ઇન્હિબિટર્સ પાયાની દવા છે. બીજું, ફોકસ ખાલી શુગરના રિપોર્ટ પર નહીં પણ હૃદય અને કિડનીને બચાવવા પર રાખો. ત્રીજું, SGLT2 દવા ડાયાલિસિસ શરૂ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવી. ચોથું, જો એ ન લઈ શકાય તો GLP-1R શ્રેષ્ઠ વિકલ્પ છે. અને પાંચમું, શુગર કંટ્રોલ કરવા માટે જરૂર પડે તો 1 કરતાં વધુ દવાઓ વાપરવામાં કોઈ વાંધો નથી. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે છે: શું મેડિકલ સાયન્સનું ભવિષ્ય ખાલી લેબ રિપોર્ટના આંકડા સુધારવામાં છે કે પછી માણસના અમૂલ્ય અંગોને બચાવવામાં છે? આ નવી સારવાર પદ્ધતિ તો એક જ દિશામાં ઇશારો કરે છે. ભવિષ્ય અંગોના રક્ષણમાં છે, માત્ર આંકડાઓમાં નહીં.